વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, બાળકોની ફેવરેટ એવી ચાઇનીઝ ભેળ આજે આપણે બનાવવાના છીએ. તો એના માટે શું ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે એ હું તમને કહી દઉં છું. તો સૌથી પહેલાં આપણે જે નૂડલ્સ આવે છે, નૂડલ્સ સ્ટીક, એને બાફી લેવાની છે. એની અંદર પાણી અને મીઠું નાખીને આપણે નૂડલ્સને બાફી લેવાના છે. બાફ્યા પછી એને નિતારીને રાખી મૂકવાના છે અડધી કલાક માટે. અને સરસ નીતરી જાય પછી આવી રીતે તેલ ગરમ કરી અને એની અંદર આપણે નૂડલ્સ સ્ટીકને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો આવી રીતે ડાયરેક્ટ આપણે તેલમાં એડ કરી દેવાના છે. જ્યારે નૂડલ્સ આપણે એની અંદર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. ત્યારબાદ આપણે એને હાઈ ફ્લેમ કરવાની છે, કેમ કે એનો આવી રીતે ઉભરો આવે છે પાણીવાળી હોય એટલા માટે. તો 2 થી 3 મિનિટ આને ફેરવતા જઈએ એટલે આવી રીતે આપણી સ્ટીક કડક થઈ જાય છે નૂડલ્સ. અને આવી રીતે આપણા સરસ મજાના કડક નૂડલ્સ બની જાય છે. હવે એનો વઘાર કરવા માટે અહીંયા મેં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે, એ હું તમને બતાવી દઉં છું. તો એના માટે આપણે આ બધી જ વસ્તુની જરૂર પડશે. લીલા મરચાં મીડિયમ સાઇઝના 2 લીધેલા છે. 8 થી 10 કળી લસણની લીધેલી છે. આદુની પેસ્ટ લીધેલી છે. તમને આ બધું જેટલા પ્રમાણમાં ફાવે એટલું લેવાનું છે. ડુંગળીની આવી રીતે લાંબી લાંબી સ્લાઇસ કરીને લેવાની છે. આમાં ઝીણું કટ કરીને નથી લેવાનું. ગાજર પણ મીડિયમ સાઇઝનું એક ગાજર મેં આવી રીતે લાંબી સ્લાઇસ કરી છે. સેમ એવી જ રીતે નાનું એક કેપ્સિકમ છે, એની પણ આવી લાંબી લાંબી સ્લાઇસ કરી છે. અને કોબીજનું પણ આપણે આવી રીતે લાંબી સ્લાઇસ કરવાની છે. આ બધાની લાંબી સ્લાઇસ હશે કેમ કે નૂડલ સ્ટીક પણ લાંબી આવે એટલે એનો દેખાવ બહુ જ સારો આવે છે. બાકી ટેસ્ટમાં કંઈ ફરક નથી પડતો. જો પોસિબલ હોય તો આવી લાંબી સ્લાઇસ કરવાની. અહીંયા રેડ ચીલી સોસ 2 ચમચી, ગ્રીન ચીલી સોસ 1.5 ચમચી, 1 ચમચી ડાર્ક સોયા સોસ, ટોમેટો કેચઅપ 2 ચમચી લેવાનો છે. મરી પાવડર અડધી ચમચી, થોડું વિનેગર લીધેલું છે. વિનેગર ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે જે નૂડલ્સ સ્ટીકને તળી લીધી હતી એ આવી રીતે કડક થઈ ગઈ છે. તો નૂડલ્સ સ્ટીક લેવાના છે. અને આપણે મંચુરિયન બનાવવા માટે જે એના બોલ્સ બનાવીએ છીએ એને આવી રીતે હાફ હાફ ટુકડા કરીને એની અંદર એડ કરવાના છે. જો બની શકે તો બરાબર છે, નહીં તો તમે એવોઇડ કરી શકો છો. અને જે બાફેલા નૂડલ્સ હતા એ પણ લેવાના છે અને તળેલા પણ લેવાના છે. અને મેં અહીંયા બાસમતી રાઈસને પકાવીને લીધેલો છે. અને તળેલા સિંગદાણા, લીલું લસણ, લીલી ડુંગળી અને ગાર્નિશિંગ કરવા માટે લીલા ધાણા લઈ લીધેલા છે. તો ચાલો હવે આપણે ચાઇનીઝ ભેળનો વઘાર કરી લેવાનો છે. તો આવી રીતે જાડા તળિયાવાળા વાસણની અંદર મેં 2 પાવડા તેલ લીધેલું છે. આની અંદર વધારે તેલની જરૂર નથી પડતી. 2 પાવડા જેવું આપણે અહીંયા લઈએ છીએ. તો સૌથી પહેલાં એની અંદર હું લસણ એડ કરી દઉં છું. અને લસણને સરસ સાતળતું જવાનું છે. ત્યારબાદ એની અંદર આદુની પેસ્ટ ઉમેરી લેવાની છે. મેં અહીંયા આદું ખમણીને લીધેલું છે. 1 થી 1.5 ઇંચ જેવો આદુનો ટુકડો લીધેલો છે. હવે એ સતરાઈ જાય એટલે એની અંદર લીલા મરચાં એડ કરી દેવાના છે. આની અંદર સૂકું મરચુંનો આપણે પાવડર નથી એડ કરતા. આ બધાયથી જ એની તીખાશ આવે છે. તો આ બધું સરસ સતરાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે વેજીટેબલ્સને ઉમેરવાના છે. અને સતત આને હલાવવાનું છે જેથી કરીને આદુ લસણને નીચે ચોંટી ના જાય. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. સૌથી પહેલાં આપણે ગાજરને આવી રીતે એડ કરી લઈશું કેમ કે ગાજરને પાકતા થોડીક વાર લાગે છે. હવે ગાજરને પણ સતત આવી રીતે હલાવીને સતરાઈ જાય પછી એમની અંદર કેપ્સિકમ એડ કરવાનું છે. કેપ્સિકમને પણ સરસ સાતળી લેવાનું છે. થોડોક એનો બેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. અને દબાઈને પણ જોઈ જોવાનું, પ્રેસ કરીને જોશો તો પણ ખ્યાલ આવી જશે. ત્યારબાદ એની અંદર આપણે કોબીજ લઈ લેવાની છે. અને આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આ વેજીટેબલ્સને આમ સતળાતા બહુ વાર નથી લાગતી. આટલી પ્રોસેસ કરવામાં 5 થી 6 મિનિટ જેવું લાગે છે. અને લાસ્ટમાં આપણે ડુંગળી એડ કરવાની છે કેમ કે ડુંગળીને પાકતા વાર નથી લાગતી એટલે લાસ્ટમાં આપણે એને એડ કરીશું. અને સતત આને હલાવતા જઈ અને આપણા શાકભાજીને સરસ સાતળી લેવાના છે. તો તેલ બધું આની અંદર ઓબ્ઝર્વ થઈ ગયેલું છે. તો આ માપ આપણું બરાબર છે. અને આ જે ભેળ હું બનાવું છું એ 3 થી 4 વ્યક્તિ માટે બનાવું છું. હવે એની અંદર આપણે મીઠું એડ કરી લેવાનું છે એટલે આપણા બધા શાકભાજી સરસ સતરાઈ જશે. અને ડાર્ક સોયા સોસની અંદર પણ મીઠાનો ભાગ આવે છે એટલે આપણે અત્યારે મીઠું 1 જ ચમચી એડ કરેલું છે. અને મરી પાવડર એડ કરીને આ બધાને સરસ સાતળી લેવાના છે. મીઠું નાખ્યું છે એટલે ફટાફટ આપણા શાકભાજી પાકી જશે.
તો જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી ચાઇનીઝ ભેળ બહુ જ સરસ બનશે. તમે આવી દરેક ટિપ્સને ફોલો કરીને આવી રીતે ચાઇનીઝ ભેળ બનાવજો. તમારી ચાઇનીઝ ભેળ બહુ જ સારી બનવાની છે. હવે એની અંદર બધા સોસીસ આપણે એડ કરી લઈશું. તો સૌથી પહેલાં જે રેડ ચીલી સોસ લીધેલો છે એ એડ કરીએ છીએ. આનાથી કલર પણ સારો આવે છે અને તીખાશ પણ આવે છે. હવે બીજા બધા સોસ લઈશું. એની અંદર એક ગ્રીન ચીલી સોસ લીધેલો છે 1 ચમચી, 1 થી 1.5 ચમચી જેવો છે. ડાર્ક સોયા સોસ એડ કરવાનો છે અને ટોમેટો કેચઅપ એડ કરી લેવાનો છે. ટોમેટો કેચઅપથી ખટાશ આવે છે, એટલે જો તમારે વિનેગર ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ જો એ એડ કરશો તો એનો ચટપટો ટેસ્ટ સારો આવે છે. અને લાસ્ટમાં આપણે વિનેગર એડ કરીએ છીએ. બધા સોસ પહેલાં મિક્સ કરી લેવાના છે, ત્યારબાદ એમાં 1 ચમચી જો વિનેગર એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આનો દેખાવ એકદમ સરસ આવી ગયેલો છે. હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને આપણે આવી રીતે તળેલા સિંગદાણા એડ કરી લીધેલા છે. મેં જ્યારે નૂડલ્સ તળ્યા ત્યારે સિંગદાણા પણ તળી લીધા હતા. હવે સિંગદાણા પછી આપણે એની અંદર બનાવેલા ભાત એડ કરવાના છે અને બાફેલા નૂડલ્સ પણ એડ કરવાના છે. આ દરેક વસ્તુ એડ કરશું તો આપણી ચાઇનીઝ ભેળ બહુ જ સરસ બનશે. અને આપણે જે મંચુરિયનના બોલ્સ લીધેલા છે એને આવી રીતે ટુકડામાં લઈ લેવાના છે. અને લાસ્ટમાં આપણે જે નૂડલ્સને તળેલા છે એ નૂડલ્સની સ્ટીક લઈ લેવાની છે. અને હવે બધું જ સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે. આવી રીતે મિક્સ કરતું જવાનું છે. અને આપણને જો 1 ચમચાથી મિક્સ કરતાં ના ફાવે તો 2 ચમચા લઈ લેવાના છે અને 2 હાથથી આવી રીતે મિક્સ કરવાનું છે, જેથી કરીને આપણી નૂડલ્સને એ બધું તૂટી નહીં જાય. 2 હાથથી આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ કલર પણ બહુ જ સરસ આવેલો છે અને એની સ્મેલ પણ બહુ આવે છે અને ટેસ્ટમાં તો જબરજસ્ત બને છે. તો જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. તમારા ફ્રેન્ડ, ફેમિલી, મિત્રોમાં પણ ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે રેસીપી બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી ચાઇનીઝ ભેળ કેવી બને છે. હવે લાસ્ટમાં લીલી ડુંગળી અને લીલા લસણના આવો ગ્રીન ભાગ એડ કરી અને ગાર્નિશ કરવાનું છે અને લીલા ધાણા નાખી દેવાના છે. એટલે આનો કલર બહુ જ સરસ આવે છે. અને આ બધાને પકાવવાના નથી હોતા, એટલે આપણે એને લાસ્ટમાં એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણી ચાઇનીઝ ભેળ તૈયાર છે અને એને સર્વિંગ પ્લેટની અંદર લઈને મેં સર્વ કરી લીધેલી છે. તો એક પ્લેટમાં આપણે ભેળ લઈ લઈશું અને એની ઉપર આપણે લીલા ધાણા, કોબીની સ્લાઈસ અને ડુંગળીની સ્લાઈસ એડ કરીને સરસ મજાની ગાર્નિશિંગ કરી લેવાની છે. તો તમે પણ આવી રીતે ચાઇનીઝ ભેળ બનાવજો અને ટ્રાય કરજો. તો દેખાય છે ને એકદમ બજાર કરતાં પણ બહુ જ સરસ ચાઇનીઝ ભેળ આપણી લાગી રહેલી છે. એક વખત તમે બનાવશો તો તમે વાર બનાવશો. તો જોઈ શકો છો આનો લુકઆઉટ, એનો કલર, સ્મેલ બહુ જ સરસ આવી રહેલી છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.